આ જો મિત્રો આમાં હે ને આપણે એચએમ લોગ લખતા હતા. આ જો ફૂલ એટી કેટલીમાં જોઈ ગમે તો જો મિત્રો આપણે હે ને ફૂલો આવી ગયા પેલા હાલો ખાઈ લઈ. ચટણી ઓછી ખાજો એટલે હાથ ન પકડે. હાલો ટોપ સાફ કરવા હાલો. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ ને આજના મારા નવા પાંગા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો મિત્રો આજે તો પેલા આજે મકર સંક્રાંતિ બધાને હેપી મકર સંક્રાંતિ પેલા તો મિત્રો અત્યારે વાગી ગયા સવારના 10:30 ને તમારો ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે ને આજે તો હે ને આખા દિવસનો પ્લાન હોય ને મને ખબર નથી એટલે આજે આખો દિવસ ગખો છે કઈ નક્કી નહીં શું થાય એટલે વ્લોગમાં આવજો કન્ટિન્યુ. મિત્રો પેલા તો અત્યારે આપણે જવાનું મેલરમાના મંદિરે કેમ કે ત્યાં છે ને દર વર્ષે મકર સંક્રાંતિના દિવસે છે ને આખા ગામના છોકરાને જમવાનું હોય છે. તો આજે હશે ને આજે બહુ પછી આખા ગામના છોકરાને જમવાનું હોય છે મેલરમાના મંદિરે. તો અત્યારે જોઈને જાય કામ બામ છે કે નહીં એટલે જોતા આવી હાલો તો પેલા મેલરમાના મંદિરે જઈ આવી. વિડીયોમાં સ્વાગત એમ શું ખાશે એમ કહું હે કોને દીધું તમને હે તમને મેં દીધું તો બોલ તો ખરે સબસ્ક્રાઇબ કરનો કે તમે સબસ્ક્રાઇબ કરી નાખો હે જ્યોતિ બોલો જરાક સબસ્ક્રાઇબ કરી નાખો હે હરખું બોલ ને જોરથી એમ કહું જેવું બોલાય જોરથી બોલતો નથી આવતું. પેલા હે ને એક વસ્તુ બતાવું આવી ટાઢું અત્યારે પૂરમાં હે ને આપણે ગાડી સાફ કરીને ગયો ધોઈ નાખી હે. અહીંયા જો આમ બધા પતંગ જગાવે ઢાકલું નાખે હે. તમને શું લાગે ગાડી સાફ કરી ક્યાંક જવાની છે? ના બાપા ગાડી અડવાય ન દે ખબર ધોઈ નાખે ગાડી અડી જોઈ વગર પાણી ધોઈ નાખે આપને હો. હાલો પેલા અત્યારે મેલવાન મંદિરે જવાનું છે તો પેલા ત્યાં જઈ આવી. આપણે જો મિત્રો જતા હતા મેલવાન મંદિરે ને અહીંયા આવી ગયા જો ભાઈ પતંગ ઉડાડતા હતા ત્યાં જો. આજનો આપણો પ્લાન આખો હું કઈ ખબર જ નથી આટા ફેર જ કરવાના હે હું કઈ નક્કી નથી જે કાયદે કરી આપણે પતંગમાં જો લખે હે તો આટલું લખ્યું છે તમને ખબર પડી ગઈ છે હું લખી હવે તો આમાં હે ને આપને એચએમ લોગ લખી એક માર્કલ જોતી માર્કલ આપણી હતી નહીં પછી બોલ પેન થી કામ હલાવ્યું. આ જો મિત્રો આમાં હે ને આપણે એચએમ લોગ લખતા હતા લખાઈ ગયું એને પતંગ ઉડાડવાનો છે. જો કે તમારા ભાઈને પતંગ ઉડાડતા આવો તો હે નહીં ભાઈ બને જ ઉડાવશે. હાલો મિત્રો હે ને આપણે ફાઇનલી હે ને ફોટો પાડતા થંબનેલ નો પાડી લીધો છે. હવે જો આ પતંગ ઉડાવે આપને તમારા ભાઈને પતંગ ઉડાડતા આવતો નથી. હવે આપણે જવાનું છે ફાઇનલી મેલવાન મંદિરે. તો હાલો પેલા હવે મેલવાન મંદિરે જાય. હાલો તમે પતંગ ઉડાડજો હું જાઉં ઉઈડો એચેન લોગ ઉઈડો. અમે તો હું 10:30 એમ કહું મેલવાન મંદિર જાઉં હવે અત્યારે હે ને 11 થઈ ગયા કલાક જ થઈ ગઈ. હવે આપણે હે ને ફાઇનલ મેલવાન મંદિરે જાય છીએ. ચિરાગભાઈ ને આવી ગયા ફ્રેશ થઈને. આ જો ફૂલ એટી કેટલીમાં જોઈ ગમે તો જો આટલી બધી શરમ છે ને યાર વ્લોગ ઉતારે હે તો કા હવે કાઢી નાખ્યો મારી વ્લોગ નહીં એમ કહે. આ જો અમે હે ને ભાઈ એટી કેટીમાં વેવા માંડ્યા હે. હાલો હવે જય માતાજી. હાલો કુછ તો ગડબડ છે નહીં હાલો કઈ ગડબડ નહીં હે. આ જો મિત્રો હે ને આ તો પતંગ અહીંયા પહોંચી ગઈ. ભાઈ બતાવ તો પતંગ ખાલી બતાવ ને લઈ નહીં જાઉં. મારી જો પતંગ કપાઈ ગયા ભાઈબંધના હાથમાં આવી ગયો. આપને જ માતાજી જતા ત્યાં રસ્તામાં ભાઈબંધના હાથમાં પતંગ આવી ગયો. જો મિત્રો ફાઇનલી મેલવાન મંદિરે પહોંચી ગયા હી. અહીંયા જો બધું રસોઈનું કામકાજ હાલે છે બધા બનાવે છે. અમે ફાઇનલી પહોંચી ગયા. પેલા દર્શન કરી લે પછી ઓલા બધા શું કરે જોઈ નાખી. તો જો મિત્રો ફાઇનલ દર્શન કરી લીધા છે. અહીંયા જો ગીસ કાકા શાકની ગ્રેવી કરે છે. હા જો અહીંયા શાક સુધાર મિત્રો બધા શાક નથી તો ફૂલવડાનો માલ આલે ફૂલવડાનો આ કે એકલો દાંત કાઢી. અહીંયા જો મિત્રો દૂધ પાક બને છે. હા જો મારા મોટા ભાઈ બનાવે દૂધ પાક.
તારી ક્યાં રાખી તું સંપળ ઉતાર હું ઉતાર આલું હાલ કાઢ નહીં ઉતાર સંપળ ત્યાં બેસી જા પછી હેઠો બેસી જા તું પેલા પાછળ રડાઈ જાય હા રડાય તું બેસી જા હા બરેડી હવે રડાય તું આ જો આમાં નીલાભાઈ છે ને ચિરાગભાઈ શીખવાવે છે કેમ બેવું હોય કે જવાય બેસી એક કામ કર તું પકડ એને ખાઈ આ તો બા ગિરે જા ગજબ બેજતી બેહતા નો એવડો આને પૈણાયો કોટ જો મિત્રો આપને હે ને ફૂલો આવી ગયા પેલા હાલો ખાઈ લઈ ચટણી ઓછી ખાજો એટલે હાથા ન પકડે A few moments later. જય માતાજી જય માતાજી હા ભાઈ અત્યારે બંધ કરો આમ આમ ઉતારવા દે લે હાલો ટોપ સાફ કરવા હાલો ફાઇનલ મિત્રો છે ને જો બધું કામકાજ પતી ગયું છે આમાં જો વાંસા બધા ટ્રેક્ટરમાં રખાઈ ગયા છે આ જો બધા ઓલી ઊભા છે હાલો મિત્રો બધું કામકાજ પતી ગયું છે તો હવે આપણે નીકળી ઘર બાજુ ચાલ મિત્રો છે ને આપણે પહોંચી ગયા પાછા ઘરે તો આજનો બ્લોગ હવે પૂરો કરી નાખી હવે મળશે આપણે આવતા ન્યૂ બ્લોગમાં તો આજના બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો વિડીયો લાઈક કરી નાખજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હા મિત્રો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં હવે મળશે આપણે આવતા ન્યૂ બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી રામ